જો આજે ટ્વિશાના શોર્ટ બ્રેકમાં છે દાડમ ખારેક અને લંચમાં છે મિક્સ વેજ સબ્જી અને રોટી. ચેતનને સેમ છે સબ્જી રોટી. તો ચલો ભરી દઈએ આજનું ટિફિન. કિંજલબેન બનાવી ગયા છે મારા માટે શીરો રાજગરાનો. તો જુઓ અત્યારે હું આ ખાઈશ. તો આમાં આજે મારા બ્રંચમાં છે શીરો. પછી ભૂખ લાગે એટલે ફ્રૂટ્સને એવું હું ખાઈ લઈશ. તો જુઓ ટ્વિશા આવી ગઈ છે એકેડેમીમાંથી અને એના માટે એક વસ્તુ આવી છે. તો તને ખબર છે એમાં શું છે? શું છે એકચ્યુઅલી આ પેલું હેંગિંગ રોડ છે જેમાં લટકવાનું ન હોય ટ્વિશા, એ વાળું મગાવ્યું છે. જેનાથી તારે લટકાશે ખરી અને પ્લસ તારે આમાં પેલું બોલિંગની પ્રેક્ટિસ થશે. બોલ હેંગ કરીને એની જો બહુ ન કરતી એવી રીતના ન તોડતી કે રિટર્ન ન થાય. એની ક્વોલિટી કદાચ સારી હોય ન હોય. લાઈ બતાવ કેવું છે. છે તો સારું, હેવી છે જો. તો હવે ડેડી આવે એટલે કરશું. અત્યારે તો રમવા જા. હા બસ એવું. આમાં લટકી શકીશ બરાબર. બે હાથ આમ રાખીને તો એનાથી તારા મસલ સ્ટ્રોંગ બનશે, એક્સરસાઇઝ થશે અને પ્લસ તારે આમાં બોલ હેંગ કરીને તારે બેટિંગની પ્રેક્ટિસ થશે. 2 in 1 બે વસ્તુ થશે એટલા મંગાવ્યું. તો ચલો જાઓ રમવા. બાય. તો જો આ ખોલી તો દીધું છે પાર્સલ. હવે આ ચેતન લગાડે છે, જોઈએ. અમારા અહીંયા લગાડવાની ઈચ્છા છે. તો ટ્વિશાને બેટિંગ એ થાય ને પુલઅપ કરવું હોય તો પણ બે કામમાં આવે એટલા માટે આ વાળું લીધું છે. જોઈએ હવે. જો અહીંયા તો ન આવી શક્યું કારણ કે આ જગ્યા બહુ બ્રોડ છે એટલે હવે આ બે ડોરના વચ્ચે ત્યાં લગાવવાનો ટ્રાય કરે છે ચેતન. તો જો અત્યારે આમ રાખી દીધું છે અને ટેમ્પરરી અત્યારે આમ સેટ કરી દીધું છે. પછી હવે ટ્વિશા આવશે એટલે એને પૂછશું કે એને ફાવે છે કે નહીં. બાકી હાઈટ પાછી સેટ કરી દઈશું. આમાં તો ખાલી બેટિંગ જ કરીએ છીએ ને તોય પડી જાય છે. જો અહીંયા હેંગ કર્યું હતું આને અને બેટિંગમાં જ ટ્વિશાએ 2 વાર, એકવાર મેં પાછું લગાડ્યું પણ બીજી વાર પાછી બેટિંગ કરીને એમાંય પડી જાય છે. અને આમાં તો લટકવું હોય તો આમાં તો કેટલું પ્રેશર આવે. તો આ કેમનું રેટિંગ આના કેમના સારા આપ્યા હશે. મારા માટે તો આના રેટિંગ 0 છે. એટલીસ્ટ આ બેટિંગ હું કરાવું છું ટ્વિશા જોડે તોય આ રહેતું નથી. તો આને હવે મારે રિટર્ન આપવું પડશે. હવે મારે બીજો ઓપ્શન કંઈક શોધવો પડશે ટ્વિશાની બેટિંગ પ્રેક્ટિસ માટે. તો ચલો જોઈએ છીએ હવે. તો ટ્વિશાને ભૂખ લાગી છે અને મેગી છે પણ મેગી મસાલો નહોતો અંદર. તો હું વિચારું છું કે જુગાડ કરી દઈએ, નૂડલ્સ જેવા બનાવી દઈએ. તો જો આ બાજુ તેલ મૂક્યું છે ને આમે ડુંગળીને લીલા મરચાં કટ કરી દીધા છે. તો આપણે થોડા નૂડલ્સ જેવા બનાવી દઈએ એટલે થઈ જાય. નાખી દઈશું ટોમેટો કેચઅપ નાખી દઈશું જોડે એટલે થઈ જાય. જોઈએ ટ્વિશાને ભાવે છે કે નહીં. લેટ્સ સી. આવી રીતના કરી દીધું છે ને હવે નાખી દઈએ મેગી. ઓકે ટ્વિશાને ભાવે આવું જુગાડ મેં કરી દીધો છે. આ છોકરાઓને તો નૂડલ્સ જેવું બનાવીએ તો એ ભાવે જ. આ તો મેગી મસાલો હોય કે ન હોય લાગે તો ટેસ્ટી. જો ટ્વિશુ આ મેગી ટેસ્ટ કરા મેં અલગ રીતના બનાવી છે. નૂડલ્સ લાગે છે. તું જો કેવી લાગે છે તને કે. હક્કા નૂડલ્સ બનાવે એમ જ બન્યું છે. એમાં એવું હતું બેટા મેગી મસાલો નહોતો તો મેગી મસાલા વિના નોર્મલ મેગી કેમ બને. એટલે પછી મેં વિચાર્યું કે હક્કા નૂડલ્સમાં જેમ બનાવીએ ને એમ જ પછી મેં અરે સરસ બન્યું છે યાર. હવે કેવું લાગે છે? ઠીકઠાક. હવે ઠીકઠાક. હમણાં પહેલાં એમ કહેતી હતી જ્યારે વિડીયો બંધ હતો ત્યારે આપ તો મને ભાઈવું મમ્મા પણ મને મોટી પ્લેટ દે, મારે ઠારવું છે. અને હવે ઠીકઠાક પાછું વિડીયોમાં તું આવું કહે છો મને. ખારેક ખાવી છે લે. ખારેક ખા, આ બેસ્ટ. હા એક ગ્લાસ તો પી ગઈ. ચોરાઈ ગઈ હતી. ક્યાં ચોરાણી? સિંક પાસે. મેં તો અહીંયા રાખી હતી સિંકમાં. એના પગ ગયા ચાલીને સિંકમાં જવા માટે. ના તો પાણી
લેવા આવી હતી ને હા તો થોડીક ડોળ આવી ગઈ સિંકમાં હા અને થોડીક બાકી હતું તો એ પી. અને શરદી છે ને પછી આટલી બધી છાશ તો મેં છાશ છે નહીં તો બીજું પછી દૂધ ઉકાળવા મૂક્યું છે મેં એટલે એ ઠરશે પછી એનું દહીં જમાવશું પછી છાશ બનશે એટલે આજે તો બનશે જ નહીં દૂધથી દહીં બનાવવામાં જ પ્રોસેસ લાંબી છે કોફી એવું કંઈ સારું કંઈક બનાવીએ અને કોફી બને ને એમાં ડિઝાઇન પણ કરી હા કરી દઈશ હો સારું ચાલ દૂધ ગરમ થઈ ગયું છે આ છે ને મારા જે સ્ક્વેર ઓસિકા છે એનું કવર મગાવ્યું છે જોઈએ છે થાય છે કે નહીં તો આ મેચિંગ થઈ જાય મારા બેડશીટના એટલા માટે મેં આ મગાવ્યા હતા મેં કીધું કોઈ ટ્રાય મારવા દે રિટર્નેબલ છે ન ગમે તો પછી રિટર્ન કરી દઈશું તો ચલો જોઈએ છીએ થાય છે કે નહીં ગાઈઝ જુઓ તો મને આ બહુ ગમ્યા છે આની જો ફ્રીલ કેટલી સરસ છે અને આ પણ રેગ્યુલર જ છે કે એટલી બધી કોસ્ટલી નથી ને મને એક સારું થયું મેં એક ટ્રાય લીધો તો જુઓ એવા આવા મેં બીજા એક પણ મંગાવ્યા છે એ હજુ કાલે આવશે મારા ખ્યાલથી તો બતાવીશ હું તમને તો જો આ એક ચડાવી દીધું છે કવર હવે આપણે બીજું ચડાવી દઈએ શીખવું છે ને એના માટે મેં મંગાવ્યા છે કવર બીજા તો ચલો આને પણ હું ચડાવી દઉં તો જુઓ મેં આ બે ઓસિકાના કવર ચડાવી દીધા છે તો મને કોમેન્ટમાં કહેજો કેવા છે મને તો બહુ ગમ્યા અને મેચિંગ એ થાય છે આ રેડ કલર છે પેલો પિંક કલર છે એટલો થોડો ફરક છે પણ મને સેમ પિંક કલરના ન મળ્યા અમે બેડશીટ તો હું બદલાવતી જ રહેતી હોઉં છું આ તો કોમન બધાય માટે ચાલે એટલા માટે મેં મગાવ્યું છે અને આવા સેમ છે એમેઝોનમાં પણ મળે છે અને આ મેં મગાવ્યા છે મીશોમાં એમેઝોનમાં પ્રાઇસ વધારે છે મીશોમાં સસ્તું છે જો તમારે મગાવો હોય તો કોમેન્ટ કરજો તો આની લિંક હું તમને શેર કરી દઈશ ચલો તો બનાવી દઈએ ટ્વિશા માટે કોફી બનાવી દઈએ માટે કોફી અને આ જે કોફી હું બનાવું છું એ આ છે બ્રૂ કોફી તો મને આનો ટેસ્ટ બહુ ભાવે છે તો આ વાળી જ બનાવું છું અને જો મેં આ કપમાં ફિલે કરી દીધું છે દૂધ તો આપણે પછી એને ફ્રોધ કરી લઈએ જો સ્મેલ બહુ સરસ આવે છે બસ આ થઈ જાય જો દૂધ થઈ ગયું એટલે હવે આપણે આને કરશું ગરમ તો એના માટે આપણે આ દબાવવાનું છે તો એકચ્યુઅલી હું ટ્યુશાને એવું કાંઈ ગરમ વસ્તુ આપતી નથી પણ આજે એને શરદી છે એટલે એને ડિમાન્ડ કરી એટલે મેં કીધું ચલો પીવડાવી દઉં કોફી હવે ટ્રાય કરીએ ટ્યુશા માટે ડિઝાઇન બનાવવાની ડિઝાઇન તો બનતી નથી પણ લેટ્સ સી ખબર નહીં આ લોકો કેવી રીતે બનાવતા હશે કંઈ નહીં ચલો તો એ સારી બની કોફી લેટ વિશા તારી કોફી ગરમ છો કોફી જો શરદી છે કોફી પીસ તો તને સારું લાગશે હે ને રૂમાલ લઈને બેઠી છે અને રનિંગ નોઝ છે સો ગાઈસ જો તમને મારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ વ્લોગ તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય